રઘુવીર સોસાયટીમાં આતંક મચાવ્યો। ભાજપના કોર્પોરેટરના પતિ સહિત 10 લોકોએ સમીર સાંજ નામના યુવક પર છરી અને લાકડીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં યુવકના હાથની નસ કપાઈ જતા તે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અગાઉ થયેલા હુમલાની ફરિયાદ કરવા સલીમ તેના ફઈના દીકરા વસીમ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન એક કાળા રંગની કારમાં આવેલા સાવન મુન્નાભાઈ અને હિતેશભાઈએ છરી સાથે ઉતરી અને તેના પર હુમલો કર્યો હતો। આરોપીઓએ લાકડાના ધોકા અને લોખંડની પાઇપથી સલીમને માર માર્યો, હુમલો કર્યો। આરોપીઓએ કાર અને બાઇકમાં નાસી છૂટ્યા હતા। આરોપીઓએ ફરિયાદ કર્યાનું મન દુઃખ રાખી અને તેના પર હુમલો કર્યો હતો। તો આ કેસમાં ભાજપના કોર્પોરેટરના પતિ સહિત 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે ખતીજાબેનના ઘરે હું ગયો તો ત્યાંથી મેં કેસ કરવા ગયા હતા। તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી પર આ ઘટના બની। કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈ ના છોકરા ને બધા અને મુન્નાભાઈ ના માણસો 8-10 જણા હતા અને ઓલા સીસીટીવી ફૂટેજ માં બી આવેલ છે બધી। આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે અને મન ફાવે ગમે ને મારી લે, ગમે ને દુકાનો બંધ કરી દે ને લુખા ધંધો બંધ થતા નથી એના અને ફૂલ લુખી હાકે કે મારા છોકરાને મારે બાંધવા નથી દેવા, બહાર કાઢવા નથી, ક્યાંક મારી લે તો એટલા જણા આવી ગયા તો છરી, પાઇપ, ધોકા બધું લઈને પૂગી ગયા હતા। તો અમારો આખો પાડોશ ભેગો થઈ ગયો। તો અમારા પાડોશને ધન્યવાદ કહીએ કે અમે હાવો હતી બે તો અમારા પાડોશે વિડીયો ઉતારી લીધો। પછી શું થયું? પછી વિડીયો ઉતારી લીધો અને અમને જેમ આવે અમને હાવો ને પછાડી દીધી, ધક્કા ને પાટા ને અમને મારી દીધા। તો અમે સાસુ હવે પડી ગયું। પછી છે ને એ બધા અમારે રઘુવીર આખી ભેગી થઈ ગઈ ને તો ભાગ્યા અહીંયાથી અને અમને એમ જ કીધું છે કે અમને મુન્નાભાઈ જ મોકલ્યા છે। મને ફોન દેતો તો અલ્યો મુન્નાભાઈ વાત કરો ને મુન્નાભાઈ ફોનમાં જેમ તેમ બોલતા હતા કે મેં જ મોકલ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોશી સાહેબ જોડાયા છે। સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। મારે આપને એ પૂછવું છે કે જેટલી જૂનાગઢની અસામાજિક તત્વો જેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે એમાંના એક ભાજપના કોર્પોરેટર પણ, આપનું શું કહેવું, આપની શું પ્રતિક્રિયા? કોર્પોરેટરના પતિ, માફ કરશો, કોર્પોરેટરના પતિ પણ હમણાં જ મેં જોયો સોશિયલ મીડિયામાં વિડીયો, એમના દીકરા, એના ડ્રાઈવર અને 4-5 ઇસમોએ જે બેફામ ખુલ્લેઆમ દાદાગીરી કરી છે। ખરેખર આજની તારીખમાં અમદાવાદમાં જે આવો જ આતંક ફેલાયો હતો એને જે પાઠ ભણાવ્યો છે, આવો જ પાઠ આ લોકોને ભણાવવો જોઈએ। જુનાગઢ અમારું શાંત સિટી છે, આવી દાદાગીરી બિલકુલ ન ચલાવી લેવાય। આપના માધ્યમથી સરકારશ્રી ગૃહ વિભાગને પણ રજૂઆત છે કે જે જુનાગઢ અમદાવાદના જે ઇસમો ઉપર 3rd ડિગ્રી અપનાવી અને કાયદાનું ભાન કરાવ્યું, એવું કાયદાનું ભાન આ લોકોને કરાવવું જોઈએ જેથી જુનાગઢની શાંતિ ન દોડાય। એક ચૂંટાયેલા પ્રતિનિધિ, જવાબદાર વ્યક્તિ છે, પ્રજાનો પ્રતિનિધિ છે, એમના જ પરિવારના સભ્યો અને એમની રાજી ખુશી આવું કૃત્ય બિલકુલ સહન ના કરી શકાય। એટલે કાયદા પોલીસ તંત્રને પણ રજૂઆત છે કે ભાઈ આને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ। જી બિલકુલ। મનોજભાઈ, આભાર આપનો મારી સાથે જોડાવા બદલ।